પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમી સામે રક્ષણ માટે ઠંડા પાણી અને છાશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શહેરાનગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોકોની ભારે અવરજવર હોય છે, ત્યાં ઠંડા પાણી અને છાશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શહેરા તાલુકાના 85 ગ્રામ પંચાયતના લોકો શહેરાનગર તાલુકા મથકે અવરજવર કરતા હોય છે। આ કાળઝાળ ગરમીને ઠંડક મળે એ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી ઠંડા પાણી અને છાશના કેમ્પનું આયોજન કરતું હોય છે। રિપોર્ટર નિલેશ દરજી, વાત્સલ્યમ સમાચાર, શહેરા, પંચમહાલ। શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા આ એક સેવાનું ઉમદા કાર્યક્રમ લઈને આવ્યું છે, ત્યારે શહેરાનગરની અંદર ઠંડા પાણી અને ઠંડી છાશનું વિતરણ કરી રહ્યું છે। તદ્દન મફતમાં દરેક વ્યક્તિઓને ઠંડી છાશ અને ઠંડુ પાણી પીવડાવે છે। લોકો આ ગરમીની અંદર હોંશે હોંશે તેનો લાભ લે છે અને આનંદ અનુભવે છે, અને એ આનંદને લીધે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને બહુ ઉત્સાહ અને આનંદથી કામ કરી રહ્યું છે। જી, આપનું નામ? અમારું નામ પટેલ મોહનભાઈ, અને કામ કરી રહેલા મારા સાથી મિત્રો એવા વિશ્વનાથ, લાલભાઈ, દિલીપભાઈ અને બળવંતભાઈ, જે આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે, તે સાથે મળી અને કામ કરીએ છીએ। જી, તમારા આ ટ્રસ્ટનો કેમ્પ કેટલા દિવસથી ચાલે છે? આ કેમ્પ લગભગ 10 દિવસથી ચાલે છે।